હવે આપણે અત્યારે ભણવાના છીએ અલિંગી પ્રજનન એટલે શું અને અલિંગી પ્રજનનના પણ ઘણા પ્રકાર છે. તો એ પ્રકારો કયા કયા છે અને અલિંગી પ્રજનન કોણ કોણ કરે છે અને કેવી રીતે કરે છે, તો આપણે આખી વિગતવાર નામ જોઈએ. તો અલિંગી પ્રજનન છે એનો એક પ્રકાર છે, એનું નામ છે ભાજન. બીજાનું નામ છે અવખંડન. ત્રીજું છે પુનર્જનન. ચોથું છે કલિકા સર્જન. પાંચમું છે બીજાણુ અને અંતિમ છે વાનસ્પાતિક પ્રજનન. એટલે કુલ થઈ અને 6 પ્રકારે અલિંગી પ્રજનન થયા, જેમાં આપણે સૌથી પહેલું ભણવાનું છે ભાજન એટલે શું. ભાજન છે એ શબ્દ તમારા મગજમાં આવે કે તમે જુઓ, વાંચો કે બોલો કે સાંભળો તે વખતે પહેલો આપણને વિચાર આવે કે ભાજન એટલે કે નક્કી ભાગ પાડવું આવું થતું હશે, તો તમે બિલકુલ સાચા છો. ભાજનનો મિનિંગ જ એવો થાય ભાગ પાડવું. હવે ભાજન છે એના પાછા 2 પ્રકાર, એક છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન. દ્વિભાજન અને બહુભાજનમાં શું ફેર હોય તો વિગતવાર સમજીએ. આપણે સૌથી પહેલા લઈએ દ્વિભાજન એટલે શું. દ્વિ એટલે 2, ભાજન એટલે કે ભાગ પડવું. દ્વિભાજનનો મિનિંગ એવો થાય કે 2 ભાગ પડવા. તમે એક વાક્ય સાંભળેલું હશે કે જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, તો એ વાક્ય અહીં પાછું ખોટું પડે છે. કેવી રીતે સમજો, ઉદાહરણથી હું તમને સમજાવું. તમે અમીબા જોયો હશે. અમીબા છે આમ કેવો આમ અનિયમિત આકારનો હોય. જેમ કે તમારા ઘરે જે સાફ કરવા માટેનું પોતું હોય એ પોતું તમે ઘા કરી દો, જે આકાર બને ને, જેટલા પ્રકારના આકાર બને એ આકારનો અમીબા હોય. અમીબા એ એક કોષવાળો એકદમ સૂક્ષ્મ જીવ છે. એ ગમે ત્યાં ગંદકીમાં કે કોઈ પણ ભીનાશવાળી ખડકો પર કે ભીનાશવાળા વૃક્ષ પાસે કે ભીનાશવાળા થડ પર હોય, પરંતુ છાયો કે ભીનાશ એના જીવવા માટે જરૂરી છે. હવે અમીબા છે એ અલિંગી પ્રજનન કઈ રીતે કરે સમજો. ધારો કે અમીબા છે અનિયમિત આકારનો એક કોષ છે. જ્યારે એમને પોતાના જેવો એક નવો કોષ ઉત્પન્ન કરવો હોય, એટલે એક નવો અમીબા બનાવવો હોય કે નિર્માણ કરવું હોય, એ સમય દરમિયાન પહેલા એ વચ્ચેના ભાગમાંથી સાંકડો થાય અને બાકીના 2 ભાગ પાસેથી ધીમે 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 પહોળો થાય. એટલે કે ડમ્બેલ્સ જેવી રચના પહેલા બને થોડી. પછી વચ્ચેના ભાગમાં જે સેલ સેન્ટર છે એટલે કે કોષ કેન્દ્ર, અમીબાનું કોષ કેન્દ્ર, ધીમે 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 એ પણ એવી રીતે લાંબુ થવા માંડે, એટલે કે લંબગોળ ટાઈપ થાય. ત્યાર પછી એ વચ્ચેથી ભાગ પતલો 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 અને લાંબો થતો જાય. પછી એક સમય એવો આવે કે કોષ કેન્દ્રના 2 ભાગ પડી જાય, એક ડાબી બાજુ એક જમણી બાજુ, અને પછી સંપૂર્ણપણે અમીબાના જ 2 ભાગ પડી જાય અને એક નવો બાળ સજીવ અસ્તિત્વમાં આવે. પરંતુ અહીંયા નવો એક બાળ સજીવ અસ્તિત્વમાં નહીં આવે, બંને બાળક બની ગયા, કેમ કે ભાગ 2 થયા. તો ફરીથી એ બંને અમીબા ફરીથી જો અમુક સમય બાદ 2 ભાગ કરે તો નવા 4 બને. એ 4 2 ભાગ કરે તો ડબલ 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 એમ થયા કરે. તો આને દ્વિભાજન કહેવાય. હવે આવું જ તે ઓર એક સજીવ છે જેનું નામ છે લેશમાન્ય. લેશમાન્ય સજીવ એવું છે કે જેની રચના ચાબુક જેવી હોય. જેવી રીતે ઘોડો ચલાવવા માટે એક હાથો હોય અને એક લાંબી દોરી હોય અને જે રચના બને ચાબુકની, એવી જ રચના આ છે. હવે શું થશે સમજો કે આ લેશમાન્ય છે આવી રીતે આમ લાંબો લંબગોળ અને ઉપરથી આમ ચોટી ટાઈપ એટલે દોરી ટાઈપ. હવે લેશમાન્યાને પોતાના જેવો નવો સજીવ જગતે ઉત્પન્ન કરવો છે. એ વખતે પહેલા ધીમે નીચેથી એના 2 ભાગ પડવા માંડે. નીચેથી 2 ભાગ પડવા માંડે એટલે આમ અર્ધ ત્રિકોણ ટાઈપ થઈ જાય. પછી એક સમય એવો આવે કે બંને ભાગ સંપૂર્ણપણે અલગ બની જાય લેશમાન્યાની. આ વાત થઈ દ્વિભાજનની, એટલે કે જ્યારે 2 ભાગ પડતા હોય ત્યારની વાત છે. ત્યાર પછી હું અલિંગી પ્રજનનનો ભાજન છે તેનો, ભાજનના 2 પ્રકાર હતા, દ્વિભાજન બહુભાજન. તો દ્વિભાજન મેં તમને 2 ઉદાહરણ આપી સમજાવ્યું, અમીબા અને લેશમાન્ય. ત્યાર પછીનું ઉદાહરણ આપું છું તમને પ્લાઝ્મોડિયમનું, એટલે બહુભાજનનું. પ્લાઝ્મોડિયમ છે એ આમ સિમ્પલી ગોળ આકાર હોય અને પ્લાઝ્મોડિયમ છે એ આપણા અંદર રોગ પણ ઉત્પન્ન કરી શકે. એ મલેરિયા આપણને કરે પ્લાઝ્મોડિયમ આપણા શરીરમાં જાય, પણ રેર કેસમાં થાય. દરેકની જે ઇમ્યુનિટી છે એ ખૂબ સારી હોય, જેમાં ખાસ કરીને ભારત લગ્ન ખૂબ સારી હોય. જે પ્લાઝ્મોડિયમ છે એની સામે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે અતિશય તડકો આવવો, અતિશય ગંદુ ઝેરીલું પાણી આવવું વગેરે, ત્યારે એ પ્લાઝ્મોડિયમ પોતાની ફરતે કવચ બનાવી નાખે.
હવે એની અંદર કોષ કેન્દ્ર એક હોય. જે વખતે ઉપર કવચ બની જાય ત્યારે એની અંદરના જે કોષ કેન્દ્ર છે ને અસંખ્ય ભાગો પડવા મળે. અસંખ્ય ભાગ પડી જાય. એ પ્રત્યેક કોષ કેન્દ્રના પડેલા ભાગ એક નવા જીવનું, નવા પ્લાઝ્મોડિયમનું રૂપ ધારણ કરવા માંડે. અંદર બહુ બધા પ્લાઝ્મોડિયમ બને. પછી અમુક સમય બાદ એ તૂટે. જ્યારે ઉપરનું કવચ તૂટે ત્યારે એમાંથી અસંખ્ય નાના નાના બાળ પ્લાઝ્મોડિયમ છે ઉત્પન્ન થાય. તો બહુ વખત ભાજન થયું, ઘણી વખત ભાજન થયું એટલે એને કહેવામાં આવે છે અલિંગી પ્રજનનનો ઓર એક પ્રકાર છે અવખંડન. અવખંડન એટલે ખંડ કરવું, ખંડન થવું. જેવી રીતે એક ટ્રેન હોય, ટ્રેનમાંથી તમે વચ્ચે ડબ્બા છોડવા માંડો તો એના ભાગ પડવા માંડે, સ્વતંત્ર એક ડબ્બો બનવા માંડે. એવું જ તે અહીંયા કંઈ થાય છે. અવખંડન કેવી રીતે હોય અને ક્યાં સજીવ કરે? તો અવખંડન કરતા બે સજીવો છે, એક સ્પાયરોગાયરા અને બીજું છે તંતુમય લીલ, જે શેવાળ પાણીની અંદર તરતો હોય તે. સ્પાયરોગાયરા છે એ નિસરણ એટલે કે સીડી ટાઈપનો સજીવ છે. જ્યારે જ્યારે સ્પાયરોગાયરા છે ને વચ્ચેથી બે ભાગ થાય એટલે કે બે ટુકડા થાય તો બંને ટુકડા નવા સજીવ. જો ભાજનની અંદર ધીમે ધીમે બે ભાગ થતો, અહીંયા એમ નથી. અવખંડનમાં ડાયરેક્ટ વચ્ચે બે ભાગ. દાખલા તરીકે એક સળે લીધી, ધારો કે એ સળે સજીવ છે, વચ્ચે બે ભાગ, બંને સજીવ. એક ઓર ઉદાહરણ પરફેક્ટ લઉં, ચુંબક. એક ચુંબકનો ટુકડો છે, આવી રીતે બે ભાગ કરો, બે ચુંબક. 4 ભાગ કરો, 4 ચુંબક. 10 ભાગ કરો, 10 નવા ચુંબક. એવી રીતે સ્પાયરોગાયરા હોય, એનો એક સ્પાયરોગાયરા હોય ને તમે બે ભાગ કરી નાખો તો ઉપરનો એક નવો સજીવ બની જાય, નીચેનો પણ એક નવો સજીવ બની જાય. એવી રીતે લીલનું પણ એવું જ હોય. લીલને તમે જેમ જુદી પાડતા જાવ એમ નવા 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 સજીવો બનતા જાય. તો આ વાત થઈ અવખંડનની. ત્યાર પછી અવખંડનની જે ત્રીજી રીત છે જેને કહેવામાં આવે છે પુનર્જનન. પુનર્જનન એટલે કે ફરી વખત જીવ બનવું. કેવી રીતે અને પુનર્જનન એટલે શું છે અને પુનર્જનન ક્યાં ક્યાં સજીવ કરે છે? તો એ કુલ 3 છે. એક છે હાઇડ્રા, બીજું છે પ્લેનેરિયા, ત્રીજું છે સ્ટારફિશ, જેને આપણે કહીએ છીએ તારા માછલી. જે હાઇડ્રા છે કે પ્લેનેરિયા છે કે સ્ટારફિશ છે એ કેવા હોય કે એનું એવું હોય કે કોઈ પણ એક અંગ કપાઈ જાય ને તો એ શરીરમાંથી અંગ નવું બને અને જે અંગ કપાઈને અલગ પડી ગયું છે એ અંગમાંથી આખું શરીર બને. ઉદાહરણ રૂપે ધારો કે હું પ્લેનેરિયા છું તો હાથ કપાઈ ગયો હોય તો શરીરમાંથી આખો હાથ બને અને હાથમાંથી આખું શરીર બની જાય અને નવું સજીવ બની જાય. તમારી જે ટેક્સ્ટ બુકની અંદર કે અધર કોઈ રેફરન્સ બુકની અંદર કે પેમ્પલેટમાં જે ઉદાહરણ આપ્યું છે તે પ્લેનેરિયાનું છે. ધારો કે પ્લેનેરિયા છે, પ્લેનેરિયાના 3 ભાગ કરવામાં આવ્યા તો એ 3 ભાગમાંથી ઉપરનું ઉપરનું શીર્ષ, વચ્ચેનું જે થડ અને નીચેનો પૂંછનો ભાગ છે 3 ટુકડા થઈ જાય તો શીર્ષમાંથી આખું શરીર બને. ધડ છે તો એમાંથી શીર્ષે આવશે ને પૂંછ પણ આવશે, અને જો એકલી પૂંછ છે તેમાંથી ધડે બને, શીર્ષે બને. એટલે કે જ્યારે કોઈ પણ સજીવ કે જે પુનર્જનન વડે પ્રજનન કરતો હોય એનો મિનિંગ એવો થાય કે એ સજીવ પોતાના શરીરનું અંગને છૂટું કરી દે છે. જ્યારે છૂટું બની જાય તો એ અપને આપ એની અંદરથી એક નવો સજીવ ઉત્પન્ન કરે અને છૂટા પડેલા એ શરીરની અંદરથી નવું અંગ ઉત્પન્ન કરીને છૂટું પડેલું જે અંગ છે એની અંદરથી એક નવો સજીવ ઉત્પન્ન થાય. અલિંગી પ્રજનનનો ઓર એક પ્રકાર છે કલિકા સર્જન. કલિકા સર્જન જેવું નામ છે એવી જ રીતે પ્રજનન કરે. એની અંદરથી નાનકડી એવી કલિકા કાઢે, એ કલિકા છૂટી પડી જાય અને નવું જીવન જીવે. કેવી રીતે સમજો? ઉદાહરણ લઈએ આપણે ઈસ્ટ નામની ફૂગ અને હાઇડ્રાની. હાઇડ્રા પણ કલિકા સર્જનની અંદર આવે છે. સમજો, ઈસ્ટ જે ફૂગ છે એનો ધારો કે એક કોષ છે, એ એક કોષ ધીમેથી નાનકડી એવી કલિકા ઉપસાવે. જેવી રીતે આપણા શરીર ઉપર ગુમડું થયું હોય કે કોઈને એપેન્ડિક્સ હોય અને હાડકું વધુ હોય, એવી રીતે જે ઈસ્ટ છે એ પોતાની અંદરથી ધીમેથી નાનો એવો બીજો કોષ ઉપસાવે. થોડા સમય બાદ એ નવો કોષ બની જાય તો બીજો કોષ બન્યો, બીજો કોષ નાનકડી એવી કલિકા ઉપસાવે, ત્રીજો કોષ બને, એની અંદરથી કલિકા ઉપસાવે, ચોથો, 5, 6, 7 અને એમાંથી લાઈન બને.
એટલે કે એ જે એક શરીર છે એમાંથી થોડોક એવો ઢોરો બહાર કાઢે, ટૂંકમાં ગુમડા ટાઈપ. એ ધીમે 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 મોટો થઈને નવો એક સજીવ બની જાય. પછી એ જે કોષો છૂટા પડી જાય, સ્વતંત્ર અસ્તિત્વમાં આવે. એવી જ રીતે હાઇડ્રા છે એ શરૂઆતમાં પોતાના શરીરની અંદરથી નાનકડો એવો શરીરનો એક ભાગ આમ સાવે. ધીમે 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 એ ભાગ મોટો થાય. અમુક સમય બાદ એ ભાગ એના મુખ્ય શરીરથી અલગ પડે. એટલે જે અલગ પડી ગયો એ નવો સજીવ, એટલે કે બાળ હાઇડ્રા, એ નવો હાઇડ્રા. અને જે મેન સજીવ અસ્તિત્વ ધરાવતો હતો એઝ ઇટ ઇઝ એમ રહેવાનો. તો કલિકા સર્જન છે આવી રીતે ધીમે ધીમે પોતાના જેવા જ તે નવા સજીવને કલિકા રૂપે બહાર કાઢે છે, મોટો કરે છે. ત્યાર પછી એનો જે પિતૃ સજીવ હોય, હાઇડ્રા હોય તો એનો પિતૃ હાઇડ્રા હોય, પિતૃ હાઇડ્રાથી બાળ હાઇડ્રા અલગ પડી જાય. અને બાળ હાઇડ્રા પોતે એક નવું અને અલગ બાળ સજીવ તરીકેનું અસ્તિત્વ ધરાવવા લાગે. અલિંગી પ્રજનન કરતા સજીવ છે તેનું ઓર એક લક્ષણ છે બીજાણુ સર્જન. બીજાણુ સર્જનનું એક ઉત્તમ ઉદાહરણ છે રાઇઝોપ્સ નામની ફૂગ. રાઇઝોપ્સ શું કરે છે? એ રાઇઝોપ્સ ફૂગ એ આમતોર પર ઉગેલા ઘાસ જેવી દેખાય, ખાસ કરીને બ્રેડ જેવી વસ્તુ છે એના ઉપર રાઇઝોપ્સ જોવા મળે. રાઇઝોપ્સ છે એ ફૂગની ઉપરના ભાગમાં એક ગોળ ભાગ હોય. એ ગોળ ભાગ છે એને બીજાણુધાની પણ કહેવાય. એ ગોળ ભાગ ઉપર દડા જેવો ભાગ હોય, એની અંદર એ નાના 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 બીજાણુ ઉત્પન્ન એટલે કે બીજ ઉત્પન્ન કરે. અને એમની ફરતે એક કવચ ઢંકાયેલું હોય, એક મજબૂત સુરક્ષિત કવચ હોય કે જે નાના નાના બનતા બીજ કે જે બીજાણુ છે તેમની રક્ષા કરતું હોય. હવે જે વખતે અંદર જે બીજાણુ ધાની છે ગોળ, એની અંદરના બીજાણુઓ ધીમે 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 મોટા થતા હોય, પાકતા હોય, સાદી ભાષામાં કહીએ તો પરિપક્વ બનતા હોય. આપણે અહીંયા શબ્દ વાપરશું પરિપક્વ બનવું, એટલે કે વ્યવસ્થિત મોટા થવા. હવે જે વખતે એ બીજાણુ ધાની ગોળ એની અંદરના બીજાણુઓ પૂર્ણ રીતે પરિપક્વ બને એટલે કે મોટા થઈ જાય, ત્યાર પછી બીજાણુ ધાની છે તૂટે, એટલે કે ઉપરનું કવચ છે એ તૂટી જાય, ઉપરનું કવચ અલગ પડે. જેવું એ કવચ અલગ પડે એટલે એ જે બીજાણુધાની માના જે બીજાણુ છે એ ચારે બાજુએ ફેલાઈ જાય ગોળ રાઉન્ડની અંદર, કોઈ આ તરફ, કોઈ આ તરફ, કોઈ પાછળ, ડાબે જમણે, બધી જગ્યા ઉપર. હવે એ જે બીજાણુઓ ફેલાઈ ગયેલા છે તેને જમીન પર પડેલા છે તેને જો અનુકૂળ વાતાવરણ મળે, અનુકૂળ ભેજ મળે, અનુકૂળ ગરમી મળે કે અનુકૂળ જમીન મળે તો એ બીજાણુઓ છે ત્યાંથી જ તે નવી રાઇઝોપ્સ ફૂગ છે એનું ક્રિએટ કરતા હોય છે, એને ઉગાડતા હોય છે. એ જ ફૂગને ત્યાંથી આગળ મોકલતા હોય છે. આગળ મોકલવું મતલબ એનો ફેલાવો કરવો, એની સંખ્યાની અંદર વધારો કરવો વગેરે. હવે ત્યારબાદ અલિંગી પ્રજનનની છેલ્લી અને અંતિમ પદ્ધતિ છે વાનસ્પાતિક પ્રજનન. જો અમુક વનસ્પતિ છે ને એના મૂળ પણ ઉગતા હોય, અમુકના પ્રકાંડ પણ ઉગતા હોય, અમુકના પર્ણ પણ ઉગતા હોય. એવું જરૂરી નથી કે દરેક વનસ્પતિના બી હોય તો જ ઉગી શકે. કોઈના મૂળ છે એ આપને આપ ઉગી નીકળે, કોઈના થડ આપને આપ ઉગી નીકળે, કોઈના પર્ણ આપને આપ ઉગી નીકળે. દાખલા તરીકે મૂળ તો કે પાત્રાને બીજ ના હોય, એ આપને આપ ઉગી નીકળે. પ્રકાંડ તો કે ધારો કે બટાકા છે એ કોઈ ફળ નથી, એ કોઈ શાકભાજી નથી, એક થડ જ છે. એને તમે વાવો તે પણ ઉગે છે. બીટ છે એ પણ એક થડ છે. પર્ણ દાખલા તરીકે પાનફૂટી નામનો છોડ આવે. પાનફૂટી છે એ પાછળના ભાગમાં અહીં એક આકૃતિ આપેલી છે પાનફૂટીની. તો જે પાનફૂટી છે એની કિનારીના જે ખાંચા હોય એ ખાંચામાં કલિકા હોય. હવે તમારા મનમાં એમ થાય કે કલિકા એટલે વળી શું? તો સમજો, કલિકા એટલે એવો ભાગ કે જે છોડ ઉગાડીએ કે એને કલિકા, બીજું કશું નથી. ત્યાંથી કલિકાઓ ઉત્પન્ન થાય, કલિકાઓ જમીન ઉપર ખરી પડે. જ્યાં ખરે ત્યાં નવો છોડ ઉગે. અને ઘણીવાર તો એવું બને કે એ કલિકાઓ પાનની ઉપરને ઉપર જ ઉગી નીકળે છે, જેમ તમે ઉદાહરણમાં જુઓ છો કે. તો સમજો, અહીં એક શબ્દ આપ્યો કલમ, ડાબ કલમ અને આરોપણ એટલે શું? તો હું તમને બહુ સરળ રીતે સમજાવી દઉં કે જ્યારે જમીનમાં તમે કોઈ પણ ખાડો કરી અને કોઈ પણની ડાળીને વાવો છો તો એમને તમે કલમ કરી તેમ કહી શકો. દાબ કલમ એટલે શું? તો સમજો એક ઉદાહરણ લઈએ.
ધારો કે બે પ્રકારના બોર આવે, મીઠા બોર આવે અને ખાટા બોર આવે. સમજો કે આ છે ખાટા બોરનો છોડ હતો આમ. હવે આને તમે વચ્ચેથી આવી રીતે કટિંગ કરી નાખો એટલે એટલો ભાગ વધે થડનો આમ, આ એટલો ભાગ વધે. પછી તમે મીઠા બોરની કોઈ ડાળી લેવા, એ ડાળીને તમે આની અંદર રાખી દીધી આમ. તો અહીંયા આ નીચેના બોરનું થડ અને આ બોરનું થડ એ બંને મિક્સ થઈ જાય. તો હવે આ છોડ છે ને એવો આવશે કે એમાં ઉપરના એટલે કે ઉપરનો છોડ છે તેના નીચેનો છોડ છે તેના મિશ્ર લક્ષણ ધરાવતો છોડ. હવે આરોપણ દેટ્સ મીન શું થાય? સમજો કે આવો કોઈ એક છોડ છે આમ. વૈસે આ સમજવા માટે છે, આવું ટેક્સ્ટ બુકમાં આપેલું નથી અને પૂછાવાનું પણ નથી. હવે આ જે ડાળી છે આ મોટી થઈને તો આ ડાળીને આપણે વાળી અને જમીનમાં નાખી દીધી. એટલે ધારો કે આની આ ડાળીને અહીંથી લીધી અને અહીંથી આમ દાટી દીધી આમ આમ. અમુક સમય બાદ આ જે ડાળી છે ને જમીનમાં અહીંથી છોડ મૂળ મૂકી દીધા. પછી આપણે અહીંથી કટિંગ કરી નાખી એટલે આ પણ એક નવો છોડ બની ગયો ને આ પણ તો આ તો હતો જ તે. તો એવી રીતે કલમ, દાબ કલમ કે આરોપણ કરીને તમે શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી અન્ય વનસ્પતિઓનો ઉછેર કરી શકો. હવે ઘણી વખત કેવું બને કે અમુક જે વનસ્પતિ છે એ પ્રજનન વડે ઉગતી હોય, એમાં વહેલા પુષ્પ અને ફળ આવતા હોય, જ્યારે અન્ય વનસ્પતિઓમાં મોડા પુષ્પ અને ફળ આવે. એટલે ઘણી વનસ્પતિ એવી હોય એમાં જે વહેલા ફળ આવે, ઘણી મોડી આવે. ઘણી વખત એવું પણ બને કે વનસ્પતિ છે એ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે. તો જ્યારે બીજ ઉત્પન્ન ન કરી શકે ત્યારે આપણે કલમ, દાબ કલમ કે આરોપણ વડે નવા છોડને ઉગાડી શકીએ છીએ અને એના જેવો જ તે નવો છોડ બનાવી શકીએ. તો આ વાત થઈ અલિંગી પ્રજનનની.